શું તમારા જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે? શું તમારા જિલ્લામાં પણ કરાની સાથે વરસાદ પડ્યો છે? શું તમારા ત્યાં પણ ભારે પવન વાતા વરસાદ પડ્યો છે? અને શું તમે પણ ટીવીમાં એવી હેડલાઇન જોઈ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં પડી રહ્યો છે વરસાદ? તો આજે વેધર એનાલિસિસમાં હું તમને સમજાવવાની છું કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ હોય છે શું? નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતના પ્રદેશોની સ્થિતિ તો તમે આ જોઈ જ રહ્યા છો કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ સ્થિતિ છે, પણ દેશના જે ઉપરનો હિસ્સો છે ત્યાં આટલી જ ભયાનક રીતે પરિસ્થિતિ છે। હિમાચલમાંથી તસવીરો સામે આવી, ત્યાં અચાનક જ હિમસ્ખલન થયા, ગાડી પર સીધી જ હિમશિલાઓ ટકરાઈ રહી છે, ભયાનક બરફ પડી રહ્યું છે, ત્યાં જનજીવન સાવ અસ્તવ્યસ્ત થયું છે, સાવ એ લોકોના જીવન ખોરવાઈ ગયું છે, પરિસ્થિતિ ક્યાંય સારી નથી, બરફ પડી રહ્યો છે। આ ઉપરથી તમને સેટેલાઇટની તસવીર છે ને એટલા જ માટે ક્લાઉડ્સ એટલે કે વાદળો દેખાઈ રહ્યા છે। ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે રાત્રે દ્વારિકાની આજુબાજુ હતો, અત્યારે અમદાવાદની ઉપર ખાલી વાદળ નથી દેખાતા, માત્ર વાદળછાયું વાતાવરણ નથી, વરસાદ અહીંયા પણ પડ્યો છે। અહીંયા પણ અમુક વિસ્તારોમાં કરાની સાથે વરસાદ પડ્યો છે। બનાસકાંઠાની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો, ત્યાં પણ કરા સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ છે। એ વરસાદ આગળ જતાં અહીંયા જે ગુજરાતનો પૂર્વ પટ્ટો છે, દાહોદ મહીસાગર બાજુ પણ અસર કરે તેવી સંભાવનાઓ છે, એટલે ગુજરાતના મોટાભાગના જિલ્લા વરસાદથી પ્રભાવિત થવાના છે। અને ખાલી જિલ્લા પ્રભાવિત નથી થવાના, ખેડૂતો પણ પ્રભાવિત થવાના છે। જેટલો પણ એમનો પાક અત્યારે તૈયાર છે, અને બટાકાના ખેડૂતથી માંડીને જીરુંનું ખેડૂત કે જીરું પકવતો ખેડૂત હોય, એ બધા જ લોકો એકસાથે ભયાનક રીતે પ્રતાડિત થઈ રહ્યા છે। પણ મોટા ભાગે તમે એ પણ ઓબ્ઝર્વ કર્યું હશે કે ભારતના ઉપરના હિસ્સામાં આ ડિસ્ટર્બન્સ સૌથી વધારે જોવા મળ્યું છે। વાદળછાયું વાતાવરણ પણ અહીંયા વધારે છે। એનું મુખ્ય કારણ એ છે કે આપણો હિમાલય અહીંયા છે। આ પવનો આવે છે, આપણે એને સૌથી પહેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું કામ કહીએ છીએ? તો વેસ્ટર્ન શું કામ આવે, ક્યાંથી છે આ બધા પવનો, એ મારે તમને બતાવવું છે। અને એટલા જ માટે આપણે ત્યાં શિયાળામાં પડતા વરસાદનું મોટા ભાગનું કારણ એ પશ્ચિમી વિક્ષોભનું અહીંયાથી ઊભું થાય છે। આ જે તમે હિસ્સો જોઈ રહ્યા છો એ મેડિટરેનિયન સી છે, અને આ જે દરિયાઈ વિસ્તાર છે આટલો, અહીંયા ગ્રીસ આવેલું છે, આમ તો બહુ સુંદર છે આ બધો એરિયા, આટલો જે વિસ્તાર છે આ દરિયામાંથી મોટા ભાગે આપણા ત્યાં આ બધા જ પવનો જેટ સ્પ્રિંગ કહેવાય, કે જે એકદમ ઉપરના સ્તર પર વાતા જે પવનો છે, જે એકદમ તીવ્રતાની સાથે અપર ટ્રોપોસ્ફિયરમાં પૃથ્વીના અલગ અલગ સ્તર છે, એમાંથી એકદમ ઉપરના સ્તરમાં જે પવનો બહુ ઝડપથી વાતા હોય, જેટ સ્પ્રિંગ આપણે એને સાદી ભાષામાં અત્યારે કહી રહ્યા છીએ, અને એમાં હું બહુ ડિટેલમાં જતી નથી, પણ એના દ્વારા એ ખેંચાઈને આવે, એના કારણે અહીંયાથી મોઇશ્ચર ઊભા થાય। બીજું અહીંયા શું કામ એવું થાય છે? તો આ બધો જ જે વિસ્તાર છે એ ઠંડો પડવા માંડે છે, જમીન ઠંડી થતી જાય છે, અને જમીન ઠંડી થાય પણ દરિયો એટલા જલ્દી ઠંડો નથી થતો। તમે પાણીમાં જોતા હશો, પાણીને ઉકાળો તો એને ગરમ થવામાં એ વાર લાગે, ઠંડુ થવામાં પણ સમય લાગે, અને એટલે જ અહીંયા જ્યારે આ બધું ઠંડુ છે, અહીંયા પાણી ગરમ છે તો મતલબ તાપમાન વધારે છે, તો મતલબ પ્રેશર ઓછું છે, પ્રેશર ઓછું હોય એટલે લો પ્રેશર સર્જાય તો પછી હવા બધી એની આગળ પાછળ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ ગતિ કરે, અને એ બધી ગતિ કરતી હવા અહીંયા એક સાયક્લોનિક સિસ્ટમ જેવું કશુંક પેદા કરે। એ સાયક્લોનિક સિસ્ટમ જે પેદા થાય એ અહીંયા જે પણ પેદા થાય એ વધતા બ્લેક સીમાં જાય, બ્લેક સીમાંથી પછી કેસ્પિયન સીમાં, અને પછી ત્યાંથી ફરતા ભારત આવે। તો આ પરિસ્થિતિ છે મોટા ભાગે એની, અને એના કારણે જેટ સ્પ્રિંગના વતીથી એ આવે છે ખેંચાઈને આપણે ત્યાં આટલો વરસાદ શું કામ લાવે છે એના વિશે પણ સમજાવવું છે, કેમ કે અહીંયાથી શરૂ થતી આ સિસ્ટમ આપણાથી પશ્ચિમમાં છે, અને ભારતથી પશ્ચિમમાં હોવાથી વેસ્ટર્ન, અને આપણે ત્યાં આપણું બધું વાતાવરણ ડિસ્ટર્બ કરી નાખે છે, એટલા માટે એને આપણે ડિસ્ટર્બન્સ કહીએ છીએ। ઇન્ડિયન IMD જે છે, ઇન્ડિયન મેટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એમણે એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામ આપ્યું છે, અને એટલા જ માટે આપણે ત્યાં પશ્ચિમી વિક્ષોભ તરીકે જાણીતું છે। આપણે ત્યાં જ્યારે આવે છે ત્યારે એક તો અહીંયા એને એ પવન ઉપરથી જતા હોય ફૂંકાઈને, ત્યારે એને રોકવા માટે હિમાલય છે, અને એટલા જ માટે આખી એ રેન્જ એને જ્યારે રોકે ત્યારે એ ઉપર છે તો કરા લાવે, નહીં તો વરસાદ લાવે। મોઇશ્ચર ક્યાંથી? તો બ્લેક સીમાંથી આગળ જતાં આ દરિયો પણ આવે છે, ત્યાંથી ફરતા જ્યારે આપણે ત્યાં આવે છે, એટલે એ ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ત્યાં બધેથી ફરતા આવે છે, ને આપણે ત્યાં અસર કરે છે। એ થવાનું કારણ શું? તો ક્લાઇમેટ ચેન્જ, પાણીનું તાપમાન, જમીનનું તાપમાન એ બધું જળવાતું નથી, અને જમીનનું તાપમાન ઠંડુ થઈ જાય પણ પાણી વધારે ગરમ રહેતું હોય છે। એવી જ બાકીના બધી પરિસ્થિતિઓ પર આપણે ત્યાં સાયક્લોન શું કામ આવે છે, તોફાનો આવે તો એની પણ એ જ કારણો હોય છે।
તો આ ટૂંકમાં પશ્ચિમી વિક્ષોભ આ છે. આપણે જે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ થયું, પણ એ શું કામ થયું એની આપણને થોડીક બેઝિક સમજ હોવી જોઈએ ને એટલા જ માટે આ તમને સમજાવું છું. ભૂગોળનો આ બહુ જ ડીપમાં વિષય છે અને એ તમારે ભણવો જ પડે, એટલા માટે આ કોઈ ભણાવવાની પ્રોસેસ નથી, તમને સમજાવવાની પ્રોસેસ છે કે તમે જે શબ્દ દરરોજ સાંભળો છો કે આ વરસાદ પડી રહ્યો છે, તો એ શું કામ પડી રહ્યો છે. હવે એની અસરો તમે જોઈ રહ્યા છો. હવે આવનારા સમયમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે અને હાલ શું સ્થિતિ છે એ પણ મારે તમને બતાવી છે. કેમ કે આ જે વરસાદ છે બાકીના જિલ્લાઓમાં પણ આગળ જતાં અસર કરવાનો છે. જ્યાં આગાહી નહોતી, એટલે જેમ કે દ્વારકા, જામનગરની આજુબાજુ, જામનગરમાં તો તમે સમજો કે દેશના આટલા મોટા લગ્ન ચાલી રહ્યા છે, ત્યાં આટલા મોટા લગ્ન ચાલે છે અને ત્યાં વરસાદના કારણે, જોકે ત્યાં તો બધું મેનેજ થઈ જાય, ત્યાં તકલીફ નહીં પડે, પણ છતાંય આ જે તમે સિસ્ટમ જોઈ રહ્યા છો એ ઉત્તર ગુજરાતમાં છે. પાલનપુર અને આ બાજુ રાજસ્થાનનું ડુંગરપુર, એની આજુબાજુ કેટલો તીવ્ર વરસાદ હશે અત્યારે એ તમે ખાલી જોઈ શકો છો. અમદાવાદમાં હમણાં જ વરસાદ પડ્યો છે, અમુક અલગ વિસ્તારોમાં ચાલુ છે, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. દેશમાં ઉપર હિમસ્ખલન થઈ રહ્યું છે. સૌથી વધારે નુકસાન ખેડૂતોને છે. રવિ પાકમાં થોડો પડતો જે શિયાળાનો વરસાદ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પેદા થતો, એ થોડો વરસાદ એનાથી સારું થાય, પણ એ વરસાદ વધારે હોય, એની તીવ્રતા વધારે હોય તો એ નુકસાન કરતો હોય છે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં એની અસર જોવા મળી છે. આગાહીઓ પર ધ્યાન આપતા તો ખાલી 2-3 જિલ્લામાં જ વરસાદ પડવાનો હતો, પણ એની જગ્યાએ મોટાભાગના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. અને એટલે જ આ હાર્વેસ્ટિંગ ટાઈમ છે. ખેડૂતોનો જે પાક છે, માલ એ ખુલ્લામાં પડ્યો હોય ને હવે એ જવાનો હોય મંડીમાં, બજારોમાં જવાનો હોય, એની વચ્ચેનો જે આ સમય છે એની અંદર ખેડૂતોને બહુ મોટું નુકસાન થતું હોય છે. પાક જ્યારે પ્રોસેસમાં હોય, થોડો વરસાદ પડે અને એનો વિકાસ જલ્દી થાય, વસ્તુ અલગ છે, પણ અત્યારે જે વરસાદ પડ્યો છે એ તો ખેડૂતને માત્ર ને માત્ર નુકસાન આપવાનો છે. કરા સાથે વરસાદ પડી રહ્યો છે. આ બધાનું મૂળ એ આપણો હિન્દ મહાસાગર હોય, અરબ મહાસાગર હોય, આપણે બ્લેક સીની વાત કરીએ, રેડ સીની વાત કરીએ કે પછી મેડિટેરિયન સીની વાત કરીએ, કોઈ પણ દરિયો છે એ ક્લાઇમેટ ચેન્જથી પ્રભાવિત હંમેશા થાય છે. ચોમાસામાં અમે જ્યારે વેધર કરતા હતા ત્યારે એ જ બતાવતા હતા કે દુનિયાભરમાં કોઈ પણ જગ્યાએ થતા ડિસ્ટર્બન્સ, કોઈ પણ જગ્યાએ બદલાતી પરિસ્થિતિ એ વિશ્વના એક ખૂણાથી બીજા ખૂણા સુધી અસર કરતી હોય છે. કેમ કે આવનારા વરસાદને નથી ખબર કે એ સીમા ઓળંગી રહ્યો છે, એને કોઈ વિઝા નથી લેવા પડતા. દુનિયામાં જે પણ વૈશ્વિક દ્રષ્ટિકોણ છે આખો, એમાં પવનને કોઈ સીમાડા નથી નડતા, વરસાદને નથી નડતા અને એ જ રીતે પ્રદૂષણને પણ નથી નડતા. આપણે એવું માનીએ કે આપણા કરેલા એક નાનકડા કામથી શું ફરક પડે છે, તો એ આગળ જતાં આવનારી પેઢી માટે બહુ જ મોટો અને ભયાનક ફરક પાડી શકે છે. જો સારી રીતે કરશો તો સારો ફરક પાડશે, અને જો આ જ રીતે ચાલુ રાખશો તો આપણને કલ્પનાએ નહીં હોય કે આપણે જે ઋતુચક્ર ભણ્યા હતા, શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ બધું જ વિસરાઈ જશે. આપણા બાળકો શું ભણશે એ આપણને ખબર નથી, શું ભણશે કરતાં પણ શું કરશે એ ખબર નથી. નમસ્કાર.